જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજે અમે જઈએ છીએ તારંગા એક મઢી છે। એ મઢીએ આપણે ધૂણો એટલે દેશી ભાષામાં ધૂણો છે। તો એ જગ્યાએ આપણે જઈએ છીએ થોડી પૂજા કરવા અને પૂજા કરીને પછી રાતે મોડા ઘેર આવશું। તો આપણી હંગાત છે રોહિત અને સિંધુ આવે છે, હું છું અને અર્જુન હજી આ ના કરે જાય, જોઈએ આવે છે કે નહીં આવતો। અને આગળ છે રાધેભાઈને અને એક અમારે બીજા મિત્ર રાજુભાઈ કરી। તો હવે જોઈએ, બ્લોગમાં બના રહેજો, તમને હું કટ બધા બતાવી દઈએ। સિંધુ આવી ગયો અને હવે સિંધુને હજુ ખબર નહીં, પણ સિંધુને વધી ઉપાડવાનો છે। સિંધુ બેસ ને તું તાર આપણે તો છેટા જતા નહીં। અમારે કોઈ બી વસ્તુ હોય અમે કદી ચોકલેટ પાડતા નહીં, અને ઝાડ હોય તો સિંધુને ઉઠાઈએ। બહુ આગળ જાય ને મારે કોમ ચાલુ આગા એટલે નહીં, હાવ નજીક હોયથી લગભગ કમલી વાળા જઈ અને આપણે આવતા રહીએ। તો મિત્રો વ્લોગમાં બના રહેજો, તમને કટ બતાવી દઉં જે હશે બરોબર। ચલો આજે પહોંચશું આપણે રોહિત? કલાકમાં પહોંચી જાવ, કલાકમાં પહોંચી જાવ કદાચ રોહિતે કીધું। પછી શીખર સિંધુ બેઠો જૂઠું બોલ્યો મારા ભાઈ આ પકડે આ પકી યાર। તો જય માતાજી મિત્રો, અમે સિદ્ધપુર આવી ગયા અને સિદ્ધપુરમાં ભાવેશ, ભૂપત ને સરવણ 3 જણા એક કોમથી આવ્યા હતા, તે આપણે એને મળી અને નીકળીએ। તો આપણે આવી ગયા છો એને મળવા, અને આ લેખવાઓ ભાઈ છે બંધ કરજે, ચાલુ છે શું કરો? મંચુરિયમ આવો તો આપણે તારંગા પહોંચી ગયા છીએ। હવે જોઈએ જગ્યા, પહેલી વાર જોઈએ કેવી જગ્યા છે। રાધેભાઈને જોયેલી છે, અને જો આ રસ્તામાં બેઠા મેં બતાવ્યા નતા, પણ હવે બતાવું। આ તો રાધેભાઈ છેલ્લે જો આટલેથી પહાડ ચાલુ થઈ ગયા, ઉપર હે અરે જગ્યા તપસ્વી ભૂમિ સીધી રસ્તો જાય કરે છે ના, વયથી જ ચાલુ કરે અમે। હા, વયથી નહીં એટલે કે ઘેરથી ધારણમાં બાઇક ભરીને એક ટીડી હાલે રાખું લઈ લો તો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ। હવે રાતે દેખાય કે ના દેખાય જોઈ લો। કોરે મોરે પહાડ છે, હવે પાણીના બાટલા લઈ લેજો। મજામાં? જય માતાજી। આખું જંગલ છે। તો જોઈ લો આપણે રાધેભાઈ ને આગળ કાબુ પડ્યું તો આપેલા એ રૂમાલ કાઢ નો હોય, આગળ કાબુ હશે પાછળ લગાવવાના અને બીજું હું તો સારું લેતા જાઉં
બે પત્તો હોય ને બીજો બે હાલ દો. અરે ખાલી 4 લોગો રાખો આપણા માટે. તો ગાડી મેં દેજો, ભૂલી જવાય લાગે તો સ્ટીકર માં લગે સીધું ઊંઘ ચડી લાગે. સીધું ઊંઘ ચડી બાજુ બેઠો તો સુઈ જતો. એ શું કરવાનો? આમ ઊંઘ ચાલે. દાડે આવે તો મજા આવે છે. એકમાં 4 છે. 100 હા 100 112 પછી જે જરૂર પડે મને કહેજો, એટલે આપણે બીજો બનાવરાઈ દઈશું. હું અમદાવાદ જોઉં એટલે બૂમ લેતો હોઉં બધો. બધી એક દરેક ગાડી બૂમ મૂકી દેવાની. લઈ લીધું બધું સામાન આવી ગયું. ઓકે. હા ગાડીથી કાઢ્યું બધું. એટલું જ છે તો બધું. આપણી ગાડીની ફોન આવી ગયો. ફોનનો પત્તો લીધો બેટા. આવી ગયો. લઈ લો. આવ્યો ફોન એનો લઈ લો. આવી આગળ છો. કેટલા આવ્યો તું? કેટલા આવ્યા તો આવી ગયા મંદિર. હા જયદા કેલો ને પછી આ બાઈન લઈ જવાનો. ખાસું બોલ લઈ લો. એમ તો પેલા કટિંગ કરી લો લાવું છે પણ લઈ લો તો મને લાઈટો નહીં કરતા. પગથિયા છે અને તો આપણે તો હેડે સીડીઓ ચડીએ. જોઈ લો. કાઠું પર આમ તો જંગલ તો જંગલ જ કહેવાય. બધા બહાર અંદર જ ચાલો. અંદર લઈ લો. અંદર બધું લાયો. ઓમ નમઃ શિવાય. 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 ઓમ નમો શિવાય. નમો નમઃ. આ તો કમળ ને ધતુરો ને જાસૂદ ને બીજું બધું છે. કમ્પ્લીટ પૂજા કરી. કોઈ કચુભાઈ કરી? ના શ્રાવણ માસ આવું છે. હા આખો મહિનો હું હજુ
હાથના પર થોડું ખેંચવું પડે હું બરિયાનું બરાબર નહીં કઈ આમાં દઉં છે ચાલુ દારામાં પેલી સાઈડ બીજું ઉપર છે ઉપર છે બીજું પાછળ એ પછી જઈએ હા લાવી બહાર છે તો જય માતાજી, આપણે ઉપર પૂજા કરી. સિંધુ કેવી મજા આવી? એક નંબર મજા આવી. કેવી હે જગ્યા? જગ્યા મસ્ત, બહુ બેસ્ટ જગ્યા હે. પણ એ કોઈ એવી રીતે રાતે ના આવું. આ તો બધા અમે ખાસા જણા હતા, વધારે જણા હતા. જો ચંદ્રમાં કેવો મસ્ત લાગે. એટલે વધારે જણા હતા એટલે અમે આવ્યા છીએ. બાકી કોઈનો એકલ ડોકલ હોય પણ રાતે ના આવું. તો જય માતાજી મિત્રો, આપણે હવે પૂજા કરી અને હેડ્યા છીએ ઘેર. તો ખરેખર બહુ મજા આવી, બહુ મસ્ત જગ્યા છે. બીજી વાર વૈકન ચોક્કસ આવીશું અને હવે કેટલા વખત આવશું એ કોઈ નક્કી નહીં. હવે તો જેવું વાપર્યું એવું નીકળી જવાનું.
શું કહેવું રોહિત? મજા આવી જાય. આજે રાતે આયા ને આવું કોઈ હવે દિવસ આવશે તો હવે ભૂલી જ જવાના કે ભાઈ એટલે આપણને એટલું બધું જોવા જેવું એવું નહીં કે સૌંદર્ય જોવાની બધું નહીં, જે આ જગ્યા હે ને તપોબળ હે ને અલૌકિક જગ્યા. એની વસ્તુ અલગ હે. એટલે બીજી વખત ચોક્કસ આહુતિ આપવા આવશું જ ભાઈ 100%. આવશું એ તો બોલે બધા. તો આટલા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.